અગત્યના સમાચાર। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજરોજ વડોદરા ખાતે સિંદૂર યાત્રાનો રોડ શો કરવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતમાં 2 દિવસ વિતાવશે અને 1500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદથી રેલવે સહિત વિવિધ વિભાગોના 24,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે। પીએમ મોદી સવારે 10 વાગે વડોદરા પહોંચી ચૂક્યા છે। તેઓ વડોદરા એરપોર્ટથી વડોદરા એરબેઝ સુધી 1 કિલોમીટર લાંબો રોડ શો કરશે, જ્યાં મહિલાઓ તેમનું સ્વાગત કરશે। એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનું વાસણ અને અરીસો મૂકવામાં આવ્યું છે। અહીં વડોદરાની મહિલાઓ માથા પર સિંદૂર લગાવી અને સેલ્ફી લઈને ગર્વ અનુભવી રહી છે અને ભારતીય મહિલાઓના રક્ષકો સિંદૂરના હીરોનું સ્વાગત કરવા આતુર છે। ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે ભવ્ય સ્વાગત માટે હજારો મહિલાઓ વડોદરા પહોંચી હતી। મહિલાઓ લગ્નના પોશાક અને સિંદૂર પહેરીને એરપોર્ટ પર પહોંચી છે।